નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સેનામાંથી નિવૃત્ત થઈ 2 જવાનો ઘરે પરત ફર્યા। દમણ કોસ્ટગાર્ડ ખાતે 48મો કોસ્ટગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ। કોસ્ટગાર્ડના જહાજ C439એ પાણીમાં પડી ગયેલ એક વ્યક્તિનો જીવ બચાવ્યો। મરોલી 4 રસ્તા નજીક ટ્રકના ટાયર નીચે મહિલા આવી જતા કમકમાટી ભર્યું મોત। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આદિવાસી પરિવારના 2 યુવકો ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈને વતન પરત ફરતા તેમનું ધરમપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સેનામાંથી નિવૃત્ત થયેલ પૂર્વ સૈનિકો ધરમપુર અને કપરાડાના ધારાસભ્ય સહિત આસપાસના ગામના લોકોએ તેમનું ઉમળકાભર સ્વાગત કરી શહેરમાં સન્માન યાત્રા યોજી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ધરમપુરવાસીઓ પણ જોડાયા હતા। વલસાડ, ધરમપુર અને કપરાડા સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે। જો કે આ વિસ્તારના અનેક યુવકો આજે પણ દેશની રક્ષા માટે સરહદ પર ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે। આજે ધરમપુરના માકડવન ગામના જીવલાભાઈ ઉર્ફ જિગ્નેશભાઈ કુરકુટિયા અને પ્રવીણભાઈ કિરારી નામના BSFના જવાન નિવૃત્ત થઈને ઘરે વતન પરત ફર્યા હતા। સતત 24 વર્ષ સુધી આ બંને જવાનોએ ભારતીય સીમા સુરક્ષા દળમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી હતી અને દેશની રક્ષા માટે અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ સરહદ પર અડગ રહ્યા હતા અને હવે તેઓ સેવામાંથી નિવૃત્ત થઈ પોતાના વતન પહોંચ્યા હતા। આથી ધરમપુરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લાના નિવૃત્ત સૈનિકો, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત નિવૃત્ત જવાનોના પરિવારજનો, સ્વજનો અને મોટી સંખ્યામાં ધરમપુરવાસીઓએ તેમનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ આ બંને સેવા નિવૃત્ત જવાનોની ધરમપુરમાં સન્માન યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ધરમપુરના અને આસપાસના લોકો પણ જોડાયા હતા। આમ દેશની રક્ષા કરી વતન પરત ફરેલા જવાનોએ તેમના વતનમાં થયેલ ભવ્ય સ્વાગત બદલ ખુશી વ્યક્ત કરી હતી। અમે BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ સ્પેસિફિક પ્રાઇવેટ બટાલિયન 24 વર્ષ 31 દિવસ નોકરી કરી અને બહુ વ્યવસ્થિત નોકરી કરી। આજ લગી કંઈ એવું થયું નહીં। આવા મતલબ JNKમાં બહુ એવા મતલબ સામે પ્રશ્ન આવ્યા જે ઉગ્રવાદ સામે લડવું પડ્યું અને ઘણા એવા ઉગ્રવાદીમાં માહિરા બી અમે લોકો અને બહુ મોટા ઓપરેશન બી કર્યા અને બહુ સારી રીતે મતલબ સફળ પૂર્ણ થયા અને અમે વ્યવસ્થિત આવ્યા। આજે મને એટલું ખુશી થાય છે કે આવું મેં વિચારેલું નહીં કે આટલું બધું મારું સ્વાગત થાય ધરમપુરમાં અને આ વલસાડ જિલ્લામાં બધાથી મોટું આ પહેલી વાર મેં જોઉં કે આ સ્વાગત BSFમાંથી રિટાયર થઈને આ રીતે વેલકમ કરતા છે ધરમપુર અને વલસાડ જિલ્લો। યુવાનોને કહેવા કે મેં બી એક ગરીબ પરિસ્થિતિમાંથી ગયેલો એટલે એમને બી મેં હંમેશા કહેવા કે નોકરી કરવી જોઈએ અને નોકરી સારી છે, ખરાબ નથી અને બહુ સારામાં સારી છે ગરીબ લોકો માટે। એવું નહીં મળે કે નોકરી ખરાબ છે અને એનાથી અમારું મનોબળ બી બહુ વધે છે અને મારા સાથે જાય તો અમને ખુશી થાય ને એને બી માર્ગદર્શન આપે કે તમે બી જાઓ એમ અને મારા પાસે કોઈ માર્ગદર્શન લેવા આવે તો। सबसे पहले तो माननीय श्री अपने अरविंदभाई, माननीय जीतूभाई ने અને ગામથી આવેલા તમામ મહેમાનોને મને ખૂબ જ અભિનંદન કરું છું અને મને એ કહેતા ખુશી થાય છે કે આટલું બધી ભરી સંખ્યામાં સ્વાગત માટે આવી ગયા। અમે તો વિચારેલું બી નથી એટલે અમને બહુ સરસ લાગે છે। એવું એ ટાઈમ કોઈને પર હોતો નથી તો એ ટાઈમ કાઢીને આવેલા એના માટે મને બહુ આનંદ થાય। એ આજે દિવસ એકદમ મારો અલગ જ લાગે।
આજના યુવાનોને એવું કે અમે તો અત્યારે દેશની રક્ષા કરીને આવ્યા, અત્યારે તમે બી ઉત્સાહ જાગે તમારો બી ને સારી રીતે અમુક ભરતી થઈને દેશની સેવા કરે. ધરમપુર તાલુકા અને માકડબંધ ગામના બંને નવયુવાનો આદરણીય સન્માનીય ભાઈ જીવલાભાઈ ભાઈ જિજ્ઞેશ અને પ્રવીણભાઈ બંને ભારત BSF એટલે ભારત સિક્યુરિટી ફોર્સમાંથી નિવૃત્ત થઈને તેમના વતન આવ્યા છે. ત્યારે સમગ્ર સમાજ આજે ધરમપુર 3 દરવાજા ખાતે તેમનો સન્માન અને સ્વાગત કરવા માટે, કારણ કે જીવનની અંદર બોર્ડર સિક્યુરિટીમાં સર્વિસ કરવી ખૂબ કઠિન હોય છે. એવી કઠિન સર્વિસ કરીને એમના મા બાપ, પરિવાર, એના પત્ની, બાળક અને બધાને અલગ અલગ એટલે કે છોડીને એક સ્વતંત્ર સર્વિસ કરવી બોર્ડર સિક્યુરિટીની એ કોઈ ખાવાનો ખેલ નથી. ખૂબ કઠિન એમની સર્વિસ પણ હોય છે અને ટ્રેનિંગ પણ કઠિન હોય છે. એવી કઠિન ટ્રેનિંગ અને સર્વિસ કરીને આજે નિવૃત્ત થયા છે. ત્યારે એક જવાન દેશ માટે શું કરી શકે, એક ધરમપુર તાલુકાના એક નાનકડું ગામ માકડબંધ ગામના આજથી 20-25 વર્ષ પહેલાં જ્યારે ગામ છોડીને ગયા અને ગામ છોડીને ગયા બાદ એમણે સર્વિસ પૂરી કરીને આવ્યા છે, ત્યારે ગામ અને વિસ્તાર સમગ્ર વલસાડ જિલ્લાને ગૌરવ અપાવે છે કે જવાનો નિવૃત્ત થઈને તેમના વતન આવ્યા છે. ત્યારે ધરમપુર તાલુકાના ધરમપુર વિધાનસભાના ધારાસભ્ય આદરણીયભાઈ અરવિંદભાઈ અને સમગ્ર નિવૃત્ત જવાનોની આખી ફોજ આજે એમના સ્વાગતમાં તૈયાર હતી અને 3 દરવાજા પર એમનું માનભેર સ્વાગત કર્યું છે. એ તબક્કે તમામનું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. દમણ કોસ્ટગાર્ડ ખાતે 48મો કોસ્ટગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દમણ કોસ્ટગાર્ડ સાથે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે આ દિવસે એક વિશેષ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે, જેને સનસેટ સેરેમની કહેવાય છે, અને ભૂતકાળના જવાનો દ્વારા વિશેષ ડ્રીલ પણ કરવામાં આવતી હોય છે. કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવેલ કારનામાઓને પણ લોકો સમક્ષ જણાવવામાં આવતા હોય છે. દમણ કોસ્ટગાર્ડ દ્વારા અત્યાર સુધી 4100 કલાકની ઉડાનભરી પ્રશિક્ષણ આપવામાં આવે છે. તો સાથે સાથે લોકોને બચાવવા પણ દમણ કોસ્ટગાર્ડ અગ્રેસર રહ્યું છે, અને માત્ર ગયા વર્ષે જ 51 જેટલા લોકોને જીવ દમણ કોસ્ટગાર્ડ દ્વારા બચાવવામાં આવ્યો હતો. દમણ કોસ્ટગાર્ડને અત્યાર સુધી રાષ્ટ્રપતિ મેડલની સાથે સાથે ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી પણ ઘણા ઇનામ મળી ચૂક્યા છે. આ સાથે દમણ કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ સફાઈ, દરિયાની નજીક રહેતા લોકોને પ્રશિક્ષણ આપવું અને શાળાના વિદ્યાર્થીઓની વિઝિટ દમણ કોસ્ટગાર્ડમાં રાખવામાં આવતી હોય છે, જ્યાં વિદ્યાર્થીઓને કોસ્ટગાર્ડની કામગીરી વિશે જણાવવામાં આવે છે. કોસ્ટગાર્ડના 48મા સ્થાપના દિવસે સનસેટ સેરેમની અને કેક કટિંગનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રશાસકના એડવાઇઝર અમિત સિંગલ ઉપસ્થિત રહ્યા હતા. आज ही के दिन 1 फरवरी 1977 को इंटरिम कोस्ट गार्ड की स्थापना की गई थी, और उसी दिन को याद करते हुए आज कोस्ट गार्ड रेजिंग डे मनाया जा रहा है, जिसके तहत कोस्ट गार्ड रिसेप्शन का आयोजन किया गया था. इस कार्यक्रम में सबसे पहले अनार्म कॉम्बैट का एक डेमो दिया गया था. उसके बाद ब्लाइंड फोल्डेड स्ट्रिपिंग एंड असेंबलिंग ऑफ 3 डिफरेंट तरीके के वेपन्स का शो किया गया था, फॉलोड बाय अ कंटिन्यूटी ड्रिल, देन अ सनसेट सेरेमनी, और उसके बाद हाई टी. इस प्रोग्राम में दमन एडमिनिस्ट्रेशन और यूनियन टेरिटरी ऑफ दमन दीव दादरा नगर हवेली के एडमिनिस्ट्रेशन के चीफ सेक्रेटरी, एडवाइज़र टू द ऑनरेबल एडमिनिस्ट्रेटर श्री अमित सिंगला जी IAS चीफ गेस्ट थे. साथ में दमन पुलिस के IG पुलिस श्री मिलिंद दुमरे साहब और GST कमिश्नर श्री निखिल मेश्राम साहब भी आमंत्रित थे.
उनके साथ हमारे बहुत से अन्य मित्र जो NGO से हैं, इंडस्ट्रियल हाउसेस से हैं, दमन और सेंट्रल गवर्नमेंट की सर्विसेज से हैं और हमारे अपने कोस्ट गार्ड, एयरफोर्स, આર્મી और નેવી के। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો કોસ્ટગાર્ડના જહાજ C439 એ પાણીમાં પડી ગયેલ એક વ્યક્તિનો જીવ બચાવ્યો. મરોલી 4 રસ્તા નજીક ટ્રકના ટાયર નીચે મહિલા આવી જતા કમકમાટી ભર્યું મોત. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50 प्लस ईयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तू है बड़ा जादूगर। तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है। तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। अब साकार होगा आपका सपना एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758222009। વિરામ બાદ આપનું સ્વાગત છે. 3 ફેબ્રુઆરી 2024 ના રોજ ભારતીય કોસ્ટગાર્ડના જહાજ C439 એ મુંબઈની દરિયાઈ હદની બહાર એક ખાનગી યાક મેક ગ્રેગોર 6 પર સવાર અને પાણીમાં પડી ગયેલ એક વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીના જણાવ્યા અનુસાર રેસ્ક્યુ ઓપરેશન લગભગ 3 કલાક ચાલ્યું હતું. ભારતીય કોસ્ટગાર્ડે જણાવ્યું હતું કે બચાવી લેવાયેલ વ્યક્તિની સ્થિતિ હાલમાં સ્થિર અને સ્વસ્થ છે. 1977માં ભારતીય કોસ્ટગાર્ડની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી જ અત્યાર સુધીમાં ભારતીય કોસ્ટગાર્ડે 11,561 લોકોના જીવ બચાવ્યા છે. 31 ડિસેમ્બર 2023 સુધીમાં ભારતીય કોસ્ટગાર્ડે દરિયામાં 3,899 સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 8,012 સોર્ટી અને 453 તબીબી સ્થળાંતર કર્યા છે. 158 જહાજો, 78 વિમાનો અને 13,954 સૈનિકો સાથે ભારતીય કોસ્ટગાર્ડે દરિયામાં દાણાચોરી વિરોધી અને માદક દ્રવ્યોના નિયંત્રણમાં પણ સક્રિય રહી રૂપિયા 15,343 કરોડની કિંમતનો દારૂ પણ પકડ્યો છે. આ દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડે દરિયાઈ કાયદાનો અમલ કરાવવા, દાણાચોરી સામે લડત આપી, દરિયાઈ અકસ્માતોનું રક્ષણ કરી સાથે દરિયાઈ પ્રદૂષણને ઘટાડવામાં પણ અદ્ભુત કામગીરી કરી છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દરિયાઈ દેખરેખ, શોધ, બચાવ અને પ્રદૂષણ વ્યવસ્થાપનમાં અસરકારક બળ તરીકે વિકસ્યું છે.
વાપીમાં ભુલા લક્ષ્મી પાર્ટી પ્લોટ ખાતે ફેશન કમ પ્રેઝન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વેગા ઇન્ફોટેક એન્ડ પ્રોડક્શન પ્રેઝન્ટિંગ મિસ્ટર એન્ડ મિસ વેગા ગુજરાત 2024 ઇવેન્ટમાં 38 યુવતીઓએ રેમ્પ વોક કર્યું હતું અને આ ઇવેન્ટ એક ચેરિટી ઇવેન્ટ હતી, જેમાંથી એકત્ર થનારું ફંડ અનાથ બાળકીઓને શિક્ષણ અને અન્ય જરૂરિયાત માટે ખર્ચવામાં આવશે. ઇવેન્ટના ઉદ્દેશ માટે વેગાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ પાંડેએ જણાવ્યું હતું કે આ એક પ્રેઝન્ટ શો હતો, જેમાં વિજેતાઓને પ્રાઇઝ આપી પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓને એક પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ છે. તો આ ઇવેન્ટમાં સ્પોન્સર દ્વારા મળેલી રકમમાંથી બચત થયેલી રકમ અનાથ બાળકીઓને શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે. વેગા ઇન્ફોટેક એન્ડ પ્રોડક્શન પ્રસ્તુત મિસ્ટર એન્ડ મિસ વેગા ગુજરાત 2024ના આયોજન પહેલા સંસ્થા દ્વારા ખાસ ઓડિશન લેવામાં આવ્યા હતા, જેના થકી કુલ 38 યુવક યુવતીઓને આ ઇવેન્ટમાં ભાગ લેવા વાઇલ્ડ કાર્ડ અપાયા હતા. ઇવેન્ટમાં ભાગ લેવા ગુજરાતના અલગ અલગ શહેર ઉપરાંત મુંબઈ, ઓરિસ્સા જેવા રાજ્યોમાંથી યુવક યુવતીઓ અને મોડલ ભાગ લેવા આવ્યા હતા, જેઓએ ઉપસ્થિત આમંત્રિત સમક્ષ રેમ્પ વોક કરી પોતાની કલા કામન પાથર્યા હતા. વિજેતા બનનાર મિસ્ટર અને મિસને 21,000 રૂપિયા રોકડ ઇનામ, ક્રાઉન એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ગૃહિણીઓ પણ આ ક્ષેત્રમાં આગળ વધે તેવા ઉદ્દેશથી વિશેષ આયોજન કરી ગૃહિણીઓને પણ રેમ્પ વોક કરાવી સ્પેશિયલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું હતું. ઇવેન્ટમાં મુંબઈમાં અને ટીવી પર ફેશન શોમાં ભાગ લેનાર જજીસને આ ઇવેન્ટમાં આમંત્રિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લાના વાપી જેવા શહેરોના યુવાનોને પોતાની કાબિલિયત અનુસાર પ્લેટફોર્મ મળે તેવા ઉદ્દેશથી આ સંસ્થા આવી ઇવેન્ટ કરે છે. આ પહેલા સોશિયલ મીડિયાને કેન્દ્રમાં રાખી વિડીયો ક્રિએટર્સ માટે ઇવેન્ટ યોજી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. એ બાદ વેગા ડાન્સ ચેમ્પિયન શોનું પણ આયોજન કરી નૃત્ય ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન આપ્યું હતું. मेरा नाम मनीष पांडे है और मैं वेगा में मैनेजिंग डायरेक्टर हूँ।
एक्चुअली ये एक पेजेंट शो है जिसमें काइंड ऑफ फैशन शो होता है, लेकिन इसमें जो विनर होते हैं उनको प्राइज़ दिया जाता है। अगर सरल भाषा में इसको समझाया जाए तो। और इसका कंसर्न और मोटो अगर हम बोले तो ये एक चैरिटी इवेंट है, जिसमें हम अनाथ बच्चियों को ज़्यादा टारगेट कर रहे हैं जिनके माता-पिता नहीं हैं। तो क्या उनके डेवलपमेंट के लिए, उनकी पढ़ाई के लिए, फिर उनके साथ जाना, कुछ समय बिताना ताकि उनको अकेला महसूस ना हो। एक्चुअली इसमें क्या था कि सबसे पहले हम लोगों ने एक ऑडिशंस लिए थे, जिसमें कई लोगों ने पार्टिसिपेट किया, तो उसमें से कुछ लोग सिलेक्ट हुए। कई प्रोफेशनल मॉडल्स थे जिनको वाइल्ड कार्ड एंट्री मिली, जो कि समझ लीजिए आप बड़ौदा, अहमदाबाद, गुजरात, कुछ उड़ीसा से, मुंबई से, इतनी दूर-दूर से लोग आए हैं पार्टिसिपेट करने के लिए। कितने लोग थे? अभी हम लोग ने ऑडिशंस लिए तो उसके बाद जो लोग सिलेक्ट हुए उसमें से कुल मिला के 38 कंटेस्टेंट्स हैं हमारे पास, जो ये फिनाले खेलेंगे। इसमें कैसा है कि जो विनर होगा, तो पहला इनाम जिसको दिया जाएगा, उसमें मेल और फीमेल है, मिस्टर और मिस। मिस्टर को 21,000 रुपीज़ है, मिस को 21,000 रुपीज़ है। मिस को क्राउन दिया जाएगा, मिस्टर को ट्रॉफी दी जाएगी, सैश दिया जाएगा और एक मिसेस स्पेशल कैटेगरी हम लोग ने रखी है कि जिससे हम लोग काम करने वाली जो महिलाएँ हैं, जो घर पे हैं, जिनका एक सपना रह जाता है कि अगर मुझे समय मिलता या एक पैशन अंदर दब जाता है, तो उनको एक प्लेटफ़ॉर्म दे रहे हैं जिससे घर गृहस्थी वाली जो महिलाएँ हैं वो अपना बोलते हैं ना कि एक सपना पूरा करने की जो कोशिश करना चाहते हैं, तो वो भी थोड़ा उससे उत्साहित होके उनको भी एक बोलते हैं ना कि रास्ता दिखा रहे हैं हम लोग कि हाँ, अगर भले ही वो घर पे काम कर रही हो, तो क्या वो रैंप पे नहीं चल सकती? तो इस वजह से हम लोग ने एक मिसेस कैटेगरी भी रखी है, जिसमें हम लोग ने फर्स्ट प्राइज़ उनको भी क्राउन, सैश वो सारी चीज़ें दी है। और रही बात चैरिटी की, तो हम लोग के कई लोगों ने मदद की है एज़ अ स्पॉन्सर आके। जैसे जिसमें हमारे जो शो को जिसने प्रेज़ेंट किया है वो विशाल रियलिटी है, पावर्ड में विशाल मोबाइल, फिर को-पावर्ड में अपना टीएस विज़न है, लैक्मे सलून है, आइडियल इंश्योरेंस है, फिर स्किन ज़ेन है, फिर अपना पल्स फिटनेस है। तो और हमारे जो ट्रॉफ़ी पार्टनर हैं ग्लास वर्ल्ड, उन्होंने जो खूबसूरत ट्रॉफ़ीज़ जो हम लोगों को दे रहे हैं, वो उन्होंने स्पॉन्सर किया और जो भी फंड हमारे पास बचता है और बचे या ना बचे, हमारा अगर मोटो है अगर हमें इस इवेंट से अगर कुछ आमदनी नहीं भी होती है, तो हमारा जो कंसर्न है चैरिटी का, हम वो चैरिटी करते हैं, लोगों तक पहुँचते हैं, ताकि हम लोग एक सोसाइटी में एक अच्छा मैसेज दे सकें कि नहीं, अगर आप इवेंट कर रहे हैं, तो सिर्फ़ उसका ज़रिया पैसा कमाना नहीं होता। इस वजह से हम लोग ने टिकट्स भी सेल नहीं किए, ताकि हम ज़्यादा से ज़्यादा लोगों को जोड़ सकें और उनको ये बता सकें कि हाँ, ये हमारी पहली पहल है, तो आप भी उसमें जुड़िए। हमारे साथ एक एनजीओ जुड़ा हुआ है कपराड़ा से, जो कि ब्लू ऑनर वेलफेयर एसोसिएशन है। उनकी बोलते हैं ना कि उनकी सहायता से हम कपराड़ा जाते हैं। वहाँ पे एक स्कूल है, वहाँ पे अनाथ बच्चियाँ हैं, जिनके माता-पिता नहीं हैं, तो उनके पास हम जाते हैं। उनको बुक्स हो गया, उनके साथ खाना हो गया, उनको ये ज़रूरतों के सामान हो गए, वो सारी चीज़ें हम प्रोवाइड करते हैं, अलॉट करते हैं। तो इस तरीके से उनका कई बार ऐसा कंसर्न होता है कि हमें लोग चीज़ें तो दे देते हैं, लेकिन उन्हें चाहिए होता है, समय चाहिए होता है, प्यार चाहिए होता है कि कोई आए हमारे साथ थोड़ा समय बिताए। तो हम क्या करते हैं कि एक दिन निकालते हैं और उनके पास जाते हैं, पूरा दिन उनके साथ रुकते हैं। कुछ एक्टिविटीज़ होती है, कुछ सेमिनार्स होते हैं जिनमें उनको सिखाया जाता है कि आपको आने वाले समय में अगर बच्चियाँ हैं, जिनके माता-पिता नहीं हैं, तो उनको सिखाने के लिए हम लोग एक प्रॉपर सेमिनार रखते हैं जिसमें उनको बताया जाता है कि आगे चल के उनको अपने जीवन को कैसे बढ़ाना है। जैसे हाइजीन हो गया, लड़कियों की जो प्रॉब्लम्स होती हैं उन सारी चीज़ों में। तो ये इस तरीके के सेमिनार्स रखते हैं और ये जो फंड होता है हम इस तरीके से यूटिलाइज़ करते हैं। ये हमारा एक्चुअली हमारी कंपनी को स्टार्ट होके ऑलमोस्ट नियर मैं बोल सकता हूँ 6 मंथ हुए हैं। इसके पहले हम लोग ने सबसे पहले जो स्टार्ट किया था, उसमें भी हमारा कंसर्न था कि क्रिएटर्स जो वीडियोज़ बनाते हैं, रील्स बनाते हैं, कई लोगों का सपना होता है कि अब कुछ लोग पढ़ाई में अच्छे नहीं होते। तो हम लोग का जो पहला इवेंट था, उसका भी कंसर्न ये था कि हमें लोगों को ये दिखाना था कि अगर आप पढ़ाई में नहीं भी अच्छे, तो सोशल मीडिया एक इतना मजबूत प्लेटफ़ॉर्म है कि आप उसपे बोलते हैं कि अपना टैलेंट दिखा के आप पैसे कमा सकते हैं। तो इस वजह से हम लोग ने ऐसे क्रिएटर्स को बुलाया था, जो काफ़ी नीचे तबके के होने के बाद भी उन्होंने मेहनत की, स्ट्रगल की और आज ऊँचे मकाम पे हैं और अच्छा पैसा कमा रहे हैं। और उसके बाद जो दूसरा हमारा शो था, वो था वेगा डांस चैंपियनशिप जो कि हमने पार्टी में रखा था। उसमें भी हम लोग ने पैन इंडिया खेला था। उसमें बोल सकते हैं आप मुंबई, अहमदाबाद, बड़ौदा, गोवा, चेन्नई से, आगरा से, गाज़ियाबाद से कंटेस्टेंट्स आए थे। उन्होंने पार्टिसिपेट किया। तो हम वापी को एक्चुअली ये बताना चाहते हैं कि यहाँ पे एंटरटेनमेंट के रिलेटेड बहुत सारे इवेंट्स होते हैं। लेकिन कैसा कि एक प्लेटफ़ॉर्म ऐसा होना चाहिए, वापी एक छोटा शहर है, यहाँ पे
अगर किसी में कोई टैलेंट है तो वो या तो मुंबई जाता है या तो सूरत, अहमदाबाद, बड़ौदा जा रहा है, लेकिन वो वापी में रहने की कोशिश नहीं करता क्योंकि यहाँ पे लोगों को मंच नहीं मिल रहा। तो हमारा एक्चुअली में एक मोटो ये भी है कि हम ऐसे लोगों को एक प्लेटफॉर्म दें ताकि उनके अंदर का जो छिपा हुआ टैलेंट है वो बाहर आ सके। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો મરોલી 4 રસ્તા નજીક ટ્રકના ટાયર નીચે મહિલા આવી જતા કમકમાટી ભર્યું મોત. इस घर में अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढककर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758 222009। વિરામ બાદ આપનું સ્વાગત છે. મરોલી 4 રસ્તા નજીક ટ્રકના ટાયર નીચે મહિલા આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું. દાદરાનગર હવેલીના નરોલી ગામે 4 રસ્તા નજીક બાઇક પર પસાર થઈ રહેલા બાઇક સવારને કાર ચાલકે ટક્કર મારતા બાઇક પર સવાર યુવાન નીચે પટકાયો હતો અને મહિલા ડિવાઈડરની બીજી સાઈડે પહોંચી જતા તેના પરથી સામેથી આવતી ટ્રકના ટાયર નીચે આવી જતા ઘટના સ્થળ પર જ કરુણ કમકમાટી ભર્યું મોત થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર સાગર લક્ષ્મણ વિઘન ઉંમર વર્ષ 24 રહેવાસી ગાંગોડી દહાણુ રોડ પાલઘર જે એની પત્ની સવિતાબેન મદન ઓજરિયા ઉંમર વર્ષ 22 રહેવાસી ભિલાડ આ બંને જણા અથોલા ગામે એક કંપનીમાં સાથે જ નોકરી કરી રહ્યા હતા. તેઓ નોકરી પર જવા માટે ભિલાડથી સેલવાસ તરફ જઈ રહ્યા હતા. તે સમયે નરોલી 4 રસ્તાથી થોડે દૂર અજાણ્યા કાર ચાલકે પૂર સ્પીડમાં હતો તેને બાઇકને ટક્કર મારતા બાઇક સવાર નીચે પટકાયો હતો અને એને પાછળ બેઠેલી મહિલા ડિવાઈડરની બીજી બાજુ પટકાઈ હતી. તે જ સમયે સામેથી એક ટ્રક નંબર MH04JK8465 આવી રહી હતી. તેના પાછલા ટાયરમાં આવી જતા શરીરના ટુકડે ટુકડા થઈ જતા કમકમાટી ભર્યું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં નરોલી પોલીસની ટીમ અને 108 એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી અને ટ્રક ચાલક અને ટ્રકનો કબજો લઈ પોલીસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા હતા. સાગર જેને હેલ્મેટ પહેર્યું હતું જેને કારણે એને સામાન્ય ઈજા થઈ હતી અને સારવાર અર્થે વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મહિલાની લાશનો કબજો લઈ PM માટે લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ નરોલી પોલીસ કરી રહી છે.
વાપી બલેઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર સુરત તરફથી વાપી તરફ એક ટેન્કર હાઈવે પર પૂર ઝડપે પસાર થઈ રહ્યું હતું એ વખતે જ અચાનક ટેન્કરના ડ્રાઈવરની કેબિનમાં આગ લાગી હતી. અચાનક આગ લાગતા પરિસ્થિતિ પરખી ગયેલ ટેન્કર ચાલક અને ક્લીનર તત્કાલિક કેબિનમાંથી બહાર આવી ગયા હતા અને થોડી જ વારમાં ટેન્કરની આખી કેબિન આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. આ વખતે નેશનલ હાઈવે પર અનેક વાહનો પસાર થઈ રહ્યા હતા. જો કે ભડકે બળતા ટેન્કરને જોઈ અન્ય વાહન ચાલકોના પણ જીવ અદ્ધર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. ઘટના બાદ થોડા સમય સુધી હાઈવેના વાહન વ્યવહારને અસર થઈ હતી. જો કે પોલીસ સ્થળ પર પહોંચી અને હાઈવેનો વાહન વ્યવહાર યથાવત કરાવ્યો હતો. मैं अखिलेश पांडे बोल रहा हूँ। मैं सूरत से अल्ट्राटेक सीमेंट भर करके गुंजन चौकड़ी के पास में एक मित्र प्लांट है उसमें जा रहा था। मैं उधर से आया, एक बाइक गियर के पास से हल्का सा आग दिखाई दिया तो मैं साइड किया। साइड करके और 20 लीटर के डब्बे में पानी था, वो भी पानी उसमें डाला, लेकिन आग रुका नहीं था तो मैं उतरा। फायर ब्रिगेड को और 100 नंबर पर फोन लगा रहा हूँ। उसी समय आगे का केबिन तो देख रहे हैं कि पूरा जल गया। अभी अब टायर पता नहीं, अभी फायर ब्रिगेड आ जाएगा तो टायर कम से कम बच जाएगा, नहीं अगर फायर ब्रिगेड आया तो फिर ये बचना मुश्किल है। गुंजन में अपना ये आर.के. कॉलेज है ना, उसके बगल में मिक्सर प्लांट है। आर.के. देसाई कॉलेज है, उसके बगल में मिक्सर प्लांट है। उसी मिक्सर प्लांट में जा रहा है मिस्टर वाड़ा के साई कुछ नाम है। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર. સેનામાંથી નિવૃત્ત થઈ 2 જવાનો ઘરે પરત ફર્યા. દમણ કોસ્ટગાર્ડ ખાતે 48મો કોસ્ટગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. કોસ્ટગાર્ડના જહાજ C439 એ પાણીમાં પડી ગયેલ એક વ્યક્તિનો જીવ બચાવ્યો. મરોલી 4 રસ્તા નજીક ટ્રકના ટાયર નીચે મહિલા આવી જતા કમકમાટી ભર્યું મોત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી. આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ, અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન. વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી. મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈએ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે. અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.
વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહીએ. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખોલી છે, પ્રજાની પણ આંખ ખોલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને
ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આજે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.
તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેકે દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે. અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल
वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ। नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है। वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं, हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं। इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ। धन्यवाद।